હું અહીંયા કંટ્રોલ લેવા આવી સવારે, ભાઈએ કીધું કે 7 બાર કાળા ધોળા આપી દો રીતના. તો હું કીધું મારા કોઈના પર 8 બાર લખેલી છે, 7 બાર કેવી રીતના આપવાના તમે મને? ના એમ કે બેન એટલું નહીં અપાય, એમ કે જીએસટી લાગે એટલે એમ કે ઓછું જ મળે એમ કે તમને એમ કે. તો ભાઈ પછી ગણી લીધા, 7 ચોખા આપ્યા, 7 કિલો ચોખા અને 8 કિલો ઘઉં આપ્યા મને. તો ભાઈ હવે દાળ ક્યારે આપવાના? એ કે બેન કે દાળ તો નહીં આવતી એમ કે. મકુ ભાઈ જો આ ફોન પર હું તમને એપ ડાઉનલોડ કરી છે, તમને બતાવું. હું ફોન બી બતાવ્યો ને 50 રૂપિયા કિલો દાળ લખેલી જ છે મારી. તો મને દાળ 50 જોઈએ ને? ના એમ કે 70 જો આપવાના એમ કે. અમને 2-4 રૂપિયા મળવા જોઈએ ને એમ કે. પછી હું કીધું કે હું મામલેદાર મેડમ ને મળીને આવ્યા કે હા સાચે જીએસટી કપાય કે પૈસામાં કપાયા હમણાં છે, પણ ઘઉં અનાજમાં બી તમે કાપવાના પૈસા. તો મેડમ ને બેસ્યું, પછી મેડમે જોયું કેવાયસી થઈ ગઈ. મેં કહ્યું હા મેડમ બધાની કેવાયસી થઈ ગયેલી છે. એટલે પછી મેડમ અહીંયા લાવ્યા. ત્યારે મને આપવા તૈયાર કે લેવ બેન એમ કે તમારે જેટલું થતું હોય ને તેટલું લઈ જાવ એમ. હું એ ભાઈ મને કહ્યું કે તમે મને પહેલે કહેવાય ત્યારે બી ડ્રિંક કરેલા જ હતા. ડ્રિંક કરે અને પિચકારી મારે કે આમ ખસી જાવ તેમ ખસી જાવ, મારે થૂકવાની જગ્યા છે, આ બાજુ ઉભું રહેવું, આ બાજુ ઉભું રહેવું, બસ ગમે તેમ લવારા કરીને બોલે કે સરખી રીતનો ઉત્તર આપવો હોય કે હું કયો